ભક્તોને જય દ્વારકાધીશ, મહાદેવ હર, જય માતાજી। આવો આજના સત્સંગમાં પુરાણ પ્રસાદ આપણે પ્રાપ્ત કરીએ। આજે આપણે પીપળાના વૃક્ષનો મહિમા જાણીએ। પીપળાનું વૃક્ષ તળાવ કે નદીના કિનારે રોપવામાં આવે તો કરોડો યજ્ઞો કરીએ એટલું ફળ આપણે પ્રાપ્ત થાય છે। એ સિવાય પીપળાના પાન જે સરોવરમાં કે નદીમાં પડે અને તે પિતૃઓ માટે પિંડદાન સમાન પ્રાપ્ત થઈ જાય। જે આપણે પિંડદાન કરીએ એટલું ફળ તેના પાંદ તળાવ કે નદીમાં પડવાથી પ્રાપ્ત થાય। એ પીપળો જ્યારે મોટો થાય તેમાં પશુ અને પક્ષી બેસે અને તે ખાય છે। તે બ્રાહ્મણોને ભોજન કરવાનું જે ફળ પ્રાપ્ત થાય એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે। ગરમીના દિવસોમાં ગાય બ્રાહ્મણ જ્યારે તે પીપળાના વૃક્ષ નીચે બેસે છે એનાથી પિતૃઓને અક્ષય સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે। એથી વિશેષ પીપળાની પૂજા કરવાથી, સ્નાન કરી પીપળાના દર્શન કરવાથી સમસ્ત બધા પાપો છે તે આપણા નાશ થઈ જાય અને સ્પર્શ કરવાથી ધન, વૈભવ, કીર્તિ, પુત્ર, સંતતિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે। પીપળાની પૂજા, દીપદાન, હોમ, તપ કરવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય અને મનુષ્ય કદી સ્વર્ગલોકથી ભ્રષ્ટ થતો નથી। જે કોઈ મનુષ્ય પીપળા નીચે તપ કરે, દાન કરે, અનુષ્ઠાન કરે તેનું ફળ કરોડ ગણું વધીને થઈ જાય છે ભાઈ। કારણ કે પીપળાના મૂળમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે, મધ્ય ભાગમાં મહાદેવ શિવજી મહારાજ છે અને અગ્રભાગમાં સ્વયં બ્રહ્માજી છે। ત્રણ દેવતાનો તેમાં નિવાસ છે। માટે પીપળાનો સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં બહુ મોટો મહિમા બતાવ્યો। તો અવશ્ય જ્યારે સમય મળે ત્યારે પીપળાની પૂજા કરવી જોઈએ। આજના સત્સંગમાં બસ એટલું જ। સર્વ ભક્તોને જય દ્વારકાધીશ, મહાદેવ હર, જય માતાજી।